અમદાવાદ શહેરમાં ચાલુ સિઝનમાં વરસાદની સિઝનમાં અનેક ભૂવા પડ્યા છે। ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા। ત્યારે આ ભૂવા પડવાની ઘટનાને લઈને એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે ચાલુ ચોમાસા સિઝનમાં જ શહેરમાં 33થી વધુ ભૂવા પડ્યા છે। છેલ્લા 4 વર્ષમાં શહેરમાં 300થી વધુ ભૂવાઓ પડવાની ઘટના સામે આવી છે। 33 बड़े गड्ढे अहमदाबाद की सड़कों पर हो चुके हैं, यानी कुल मिलाकर 319 बड़े गड्ढे अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा अहमदाबाद की सड़कों पर किए गए हैं। ये साफ बताता है कि 1000 करोड़ का बजट होने के बाद भी यदि 4 वर्ष में 319 बड़े गड्ढे पड़ते हो तो कहीं ना कहीं रोड विभाग में बहुत बड़े लेवल पे भ्रष्टाचार चल रहा है। હવે વાત કરીએ 4 પગના આતંકની। તો વાપીમાં રખડતા પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। રસ્તા પર અડ્ડો જમાવીને બેઠેલા આંખલાએ બાઇક ચાલક પર દોડીને હુમલો કર્યો। વાપીના ડુંગરાના દિલીપનગર વિસ્તારની આ સમગ્ર ઘટના છે। રસ્તાના કિનારે ઉભેલા આંખલાએ જેવો જ બાઇક ચાલક નીકળ્યો કે દોડવાનું શરૂ કર્યું હતું। પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકને આંખલા એ હવામાં ફંગોળ્યો હતો। હુમલા બાદ આંખલો રસ્તો ઓળંગીને નીકળી ગયો હતો। બાઇક ચાલકને ઇજાઓ પહોંચી। રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો બીજી તરફ દાહોદ શહેરમાં આંખલાઓનો આતંક જોવા મળ્યો છે। પડાવ બજાર વિસ્તારમાં આંખલાઓનો આતંક। ભર બજારમાં આંખલા યુદ્ધનો વિડીયો સામે આવ્યો। છેલ્લા 15 દિવસમાં 4 લોકોને ઇજા પહોંચી। વાહન ચાલકોએ વાહન પાછા ફરવાની ફરજ પડી। સ્થાનિક લોકોમાં આંખલા યુદ્ધને લઈને ભયનો માહોલ છે। પાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ 4 પગનો આતંક। દીપડાએ શ્વાનનો કર્યો શિકાર। ઉમરપાડાના ઉમરખાડી ગામની ઘટના। 66 કેવી સબસ્ટેશનમાં ઘૂસીને શ્વાને શિકાર કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જિલ્લામાં દીપડાના વધતા જતા આંટાફેરાથી લોકોમાં ફફડાટ છે। ઘટનાની જાણ વન વિભાગને કરાઈ છે। અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના ટળી। મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોનું ટોળું આવી ગયું હતું। રસ્તા પર સિંહના ગ્રુપનો વિડીયો વાયરલ થયો છે। જાફરાબાદ તાલુકાના કાગદરવર બાલાની વાવ નજીક સિંહ, સિંહણ, સિંહબાળ સહિત 6 વન્ય પ્રાણી હાઈવે પર આવી ચડ્યા। રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ સ્પીડે વાહન આવતા સિંહો નજીક આવતા વાહન ચાલકને દેખાયા। સિંહોનો વાહન હડફેટે મોટા અકસ્માતની દુર્ઘટના ટળી। તો ગોંડલમાં બૂટલેગરો બન્યા છે બેફામ। બિયર ભરેલી કારે 2 કોન્સ્ટેબલને અડફેટે લીધા। કાર ઊભી રાખવા જતા ચાલકે ભગાવી કાર। બંને કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડાયા। પોલીસે રબારિકા મેવાસા ગામે ઝડપી કારમાંથી દારૂની 390 બોટલ મળી આવી। 528 બિયરના ટીન પણ મળી આવ્યા। કુલ 16,89,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તો મહત્વનું છે, ગોંડલમાં બૂટલેગરો બેફામ બન્યા છે। ફરી એકવાર આવી જ ઘટના સામે આવી કે જ્યાં કારમાંથી દારૂની બોટલો મળી આવી, પરંતુ બૂટલેગરોને કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થોની સ્મગલિંગ માટે બદનામ થઈ રહ્યો છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી અનેક વખત મોટી માત્રામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી આવ્યા છે। ત્યારે આ વખતે કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં, પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કિનારેથી શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો। દરિયા કિનારેથી જુદા જુદા 10 પેકેટ મળી આવ્યા હતા। તેના ઉપર ઉર્દુ ભાષામાં લખાણ લખેલું હતું। આ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે। ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં ₹5 કરોડ 87 લાખથી વધુની કિંમતના 11 કિલો 700 ગ્રામ જેટલો શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરીને તપાસ હાથ ધરી છે। પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે। ડ્રગના પેકેટની જે હાલત જોતા એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે। અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખાપણું દેખાઈ રહ્યું છે। પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે
અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુમાં છે. તો વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે. રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન પહોંચી 2 શહેરોને જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે. અમદાવાદથી ભુજ સુધી વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે. વંદે મેટ્રો ટ્રેન 100 થી 130 કિલોમીટરની ઝડપે દોડશે. વંદે મેટ્રો ટ્રેનમાં એસી કોચ પણ હશે. વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેન સીસીટીવી સુવિધાથી સજ્જ છે. આ ટ્રેનમાં ખાસ કરીને મુસાફરોએ રિઝર્વેશનની જરૂર નહીં પડે. વહેલા તે પહેલાના ધોરણે સીટ ઉપલબ્ધ રહેશે. વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે. અમદાવાદ ભુજ વચ્ચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન તેનું ટ્રાયલ કરવામાં આવશે. સફળ ટ્રાયલ થઈ ગયા બાદ તેની શરૂઆત કરવામાં આવશે. જોકે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે. તેની સ્પીડની વાત કરીએ તો 100 થી 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે. તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે. જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સજ્જ છે, આરામદાયક જે સિટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે અને સાથે જ દિવ્યાંગો માટે, મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે. 12 કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે. સાથે જ ફાયર સેફટી અને જે સીસીટીવી છે તેનાથી સજ્જ કરવામાં આવી છે. એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું પણ ખાસ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે. પરંતુ હવે આ ટ્રેન છે તેનું ભાડું કેટલું રહેશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું. પરંતુ સફળ ટ્રાયલ થયા બાદ બંને સિટી વચ્ચે આ જે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડશે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. વિરાટનગરથી અમિત શાહે યાત્રાનો પ્રારંભ કરાવ્યો. નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત. વિવિધ ફોર્સના જવાનો હાજર. મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. વિરાટનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વિરાટનગરથી અમિત શાહે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હર ઘર તિરંગા યાત્રા સાથે 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી. સિમ્ફની લિમિટેડ એર કુલિંગ સોલ્યુશન્સમાં અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીએ તાજેતરમાં ગોવામાં 2 દિવસીય ચેરમેન ક્લબ 2023-24 ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટોચના વેપાર ભાગીદારોને નેતૃત્વ ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી અને સિમ્ફનીને વોટર હીટર કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. સિમ્ફની લિમિટેડની ચેરમેન અચલ બકેરીએ જણાવ્યું હતું કે અમે સિમ્ફની સ્પા ગીઝર્સ રજૂ કરવા માટે રોમાંચિત છીએ. એક એવી પ્રોડક્ટ જે ગ્રાહકની જરૂરિયાતોની સમજ સાથે અમારી તકનીકી કુશળતાને જોડે છે. વોટર હીટિંગ સેગમેન્ટના નવીનતા અમારા ગ્રાહકોના વાળ અને ત્વચાની સંભાળ રાખતી વખતે આરામની ખાતરી આપતા સોલ્યુશન્સ પ્રદાન કરે છે. સિમ્ફની સૌનાક શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે એ જ અદ્યતન 9 લેયર પ્રોયોપોડ વોટર ફિલ્ટરેશન કારતૂસ પણ ધરાવે છે, જે ગ્રાહકો માટે કાર્યક્ષમ અને સસ્તું વિકલ્પ પ્રદાન કરે છે. સિમ્ફની સોલ રેન્જ મેટલ બોડી અને LED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં ઉન્નત પાણીની ગુણવત્તા માટે અદ્યતન પ્યુરોપોડ ટેકનોલોજી પણ સામેલ છે.